ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં વાર્ષિક પરીક્ષા માટે વિભાગ બીની અંદર ચેપ્ટર નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। તો પહેલો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આલેખ આપેલું છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે। તો જોઈ લઈએ। એક જંગલ સુરક્ષા અધિકારીએ રીંછના વિસ્તારને આલેખમાં રજૂ કરેલ છે। ઉગમ બિંદુ અધિકારી કંટ્રોલ રૂમનું સ્થાન દર્શાવે છે, એક્સ અને વાય રોડ દર્શાવે છે। તો નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો પહેલો જવાબ સવાલ જોઈ લઈએ। તો કયા રીંછ રોડ એક્સની સૌથી વધુ નજીક છે? તો અહીં જવાબ આવશે આપણે અહીંયા સૌથી નજીક એક્સ અક્ષ નજીક કયો છે? આ છે। તો રીંછ 415। તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રીંછ 415। બીજું જોઈ લઈએ। કયું રીંછ રોડ વાયની સૌથી દૂર છે? તો વધુ દૂર છે, તો અહીંયા આવશે વધુ દૂરની અંદર આ સૌથી વધુ દૂર છે વાય અક્ષ, તો રીંછ 389 આવશે। એ કેવું છે? વાયથી સૌથી દૂર છે। બીજું જોઈ લઈએ આગળ। આ પણ આલેખ જ છે। તો આકૃતિમાં વાય અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા છે। આ LM રેખા છે, એકમ 3 અંતરે વાય અક્ષ પર। નીચેના પ્રશ્નનો જવાબ આપો। તો પહેલું છે બિંદુઓ P અને Q ના યામ જણાવો। બિંદુ P અને Q ના યામ। તો બિંદુ P એટલે x અક્ષ પર આવશે 3, આ x અક્ષ પર, અને y અક્ષ પર આવશે અહીંયા એટલે 3 અને 2 થશે। તો અહીંયા P ના યામ થશે 3, 2, અને Q ના યામ તો Q આયરું Q તો આવશે 3 એકમ તો છે જ x અક્ષ પર, તો અહીંયા થશે -1 એટલે Q થશે Q ના યામ 3 - 1। બીજું જોઈ લે, બિંદુઓ L અને M ની કોટીનો તફાવત કેટલો છે? તો L L 4 એકમ છે અને M એ 3 એકમ છે। 4 + 3 એટલે 7, શું તફાવત આવશે? 7 આવશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ શું આવશે? 7। ત્રીજું જોઈ લઈએ। નીચેની આકૃતિ જોઈ આપેલ પ્રશ્નના જવાબ આપો। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક આ આલેખનો અભ્યાસ કરી લેવાનો છે। તો જોઈ લઈએ આપણે પહેલો પ્રશ્ન શું છે? વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો। તો વાય અક્ષ પર, તો વાય અક્ષ પર આ છે આપણું એક્સ, આ છે આપણી વાય। તો વાય અક્ષ પર શું આવે છે? જે, બરાબર। તો જેના યામ લખવાના છે, પછી આ બાજુ કે ના યામ લખવાના છે, અને આઈના યામ એટલે કે 3 એકમની અંદર આવે છે, એટલે 3 એકમને આવ્યા 3, અહીંયા 3 નહીં આવશે, આઈ પણ 3 એકમ એટલે કે આવશે અહીંયા જે 3 અને 5, આ 3 એકમ થયું ને અહીંયા વાય અક્ષ પર 5 એકમ એટલે 3 5 થઈ ગયું। એ જ રીતે અહીંયા આપણે કે લઈ લઈએ, એક્સ અક્ષ પર -3 અને 3 એટલે કે થશે -3 અને 3। બીજું છે અહીંયા 3 એકમે આઈ, -3 અને બીજું છે આપણે 5, અહીં આવશે આઈ -3 એટલે એક્સ અક્ષ પર, અને 5 આવશે એટલે 5, એટલે પહેલું આવશે એક્સ અક્ષ પર જોવાનું અને બીજું જોવાનું આપણે વાય અક્ષ પર। બીજું એક્સ થી 3 એકમ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો। હવે આપણે એક્સ અક્ષ પર જોવાનું, બરાબર છે, કે કયા કયા બિંદુ આવેલા છે। તો કયા કયા છે એક્સ અક્ષ પરથી 3? તો કે છે અને બીજું છે એચ। તો લખી નાખીએ, હું અહીંયા લખું છું કે -3 3 અને એસ થશે 4 અને -3, બરાબર 2 આવશે।
હવે ત્રીજું, બિંદુ જી અને બિંદુ ઈ વચ્ચેનું અંતર જણાવો. જી અને ઈ, તો જી છે 5 અને ઈ છે 7, તો 7 + 5 12 અંતર થશે, એટલે અહીંયા આવશે આપણે 12 એકમ આવશે અહીંયા. બરાબર. ત્રીજું જોઈ લઈએ. ચોથું આવશે બિંદુ ડી અને બિંદુ એફ વચ્ચેનું અંતર. બિંદુ ડી અને એફ વચ્ચેનું અંતર આવશે અહીંયા 6 જશે, 6 અને આ 4, તો 6 + 4 એટલે 10 એકમ આવશે, અહીંયા 10 એકમ. બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો.